તલોદ શાકપુર ગામે રામદેવ પીર મંદિરે બીજની ઉજવણી કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના આર્થિક સહયોગથી લોકગાયક મનીષ વાઘેલા સંચાલિત રામદેવજી મહારાજના મંદિરના પટાંગણમાં ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજવામાં આવ્યો હતો। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ રિપોર્ટ વિપુલસિંહ સોલંકી, તલોદ, સાબરકાંઠા। નમસ્કાર, હું છું વિપુલસિંહ સોલંકી। હું હાલ અત્યારે તલોદ તાલુકાના શાકપુર ગામે આવ્યા છીએ। રામદેવજીનું મંદિર છે। માગસર સુદ બીજના દિવસે આજે સંતવાણી અને ડાયરાનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આપણી સાથે જોડાયેલા છે વિનુભાઈ, તેમની સાથે ચર્ચા કરીશું તો કાર્યક્રમ વિશે જણાવો। શાકપુર ગામની પાવન ધરતી ઉપર જે શાકપુર ગામના પાદરની આગળ રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અને આ મંદિરના પટાંગણમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે ભવ્ય સંત વાણી અને લોકડાયરાનો પ્રોગ્રામ કર્યો અને આ પ્રોગ્રામના આયોજક હતા લોકગાયક એવા મનીષભાઈ વાઘેલા અને બીજા સાથી કલાકારો પણ હતા। આ રામદેવજી મહારાજનું મંદિર અમારા શાકપુરની અંદર અમારી 42 સભ્યોની ટીમ છે, મંડળ છે અને મંડળ થ્રુ ગામડે ગામડે અમે ત્યાં ભારતની સંસ્કૃતિ લુપ્ત થતી હતી એ લુપ્ત ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે, સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમે ગામડે ગામડે ફરી અને રામા મંડળથી થોડા પૈસા કમાઈ અને આ ભવ્ય મંદિર નિર્માણ કરેલ છે। સાથે સાથે અમારા ટીમના સભ્યોને એમ થયું કે આપણે રામજી મંદિર પણ જોઈએ તો સાથે સાથે રામજી મંદિરનું પણ નિર્માણ કર્યું અને સાઈડમાં શિવજી એટલે કે રામેશ્વર મહાદેવ મંદિર, આ ત્રણેય મંદિરનો એક જ રાશિની અંદર શ્રી રામેશ્વર મહાદેવજી મંદિર, શ્રી રામજી મંદિર અને રામદેવજી મહારાજ મંદિર, આ મંદિરે દર બીજે અમે મહાપ્રસાદનું આયોજન કરતા હોઈએ છીએ અને ખૂબ દૂર દૂરથી ભક્તજનો પધારતા હોય છે। સાથે સાથે અમારા આ મંદિરના પટાંગણની નીચે બાળકોનો અભ્યાસ અર્થે કે બાળકોને સારું શિક્ષણ મળે અને કંઈક આગળ વધે અને સારી એવી જોબ મેળવે એના માટે સારી લાઇબ્રેરી પણ આયોજન કરેલ છે અને એમાં પણ અમને ગુજરાત સરકારના અમારા જે પૂર્વ મંત્રી શ્રી માનનીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ સાહેબે પણ અમને સારો એવો ફાળો આપ્યો હતો અને એના દ્વારા અત્યારે હાલ પણ અમારી લાઇબ્રેરી અને અંદર ઉમેદવારો જે પરીક્ષાલક્ષી આપવાવાળા ઉમેદવારો એ અહીંયા વાંચન કરતા હોય છે, અભ્યાસાર્થી પણ અંદર બેસીને સારું એવું વાંચન કરતા હોય છે। અને જે આ મંદિર બનાવ્યું એ મંદિરની અંદર લગભગ અમારે કરોડો રૂપિયાનો ખર્ચો થયો। એમાં ખૂબ જ ગુજરાતની અંદર જે અમે આખ્યાન મંડળ લઈને ગયા, સારા એવા ફાળાથી આ મંદિરનું નિર્માણ થયેલ છે અને અમે સર્વે ગુજરાતના જે ભક્તજનો છે રામદેવજી મહારાજ એમનો સર્વેનો અમે આભાર માનીએ છીએ। જય રામદેવજી મહારાજ, જય વીર। Evo